નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે પીજીવીસીએલ એટલે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિશે વાત કરવાના છીએ. કેમ કે મિત્રો તેની અંદર છે તે એક સરસ મજાની ભરતી આવેલી છે, તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઘણા બધા સમયથી ઘણા બધા મિત્રો છે તે રાહ જોઈને બેઠા હતા. તો હવે છે આપણે એપ્રેન્ટિસની ભરતી છે તે આવી ગઈ છે. લગભગ જોઈએ તો પીજીવીસીએલના અંડરમાં જેટલા પણ જિલ્લાઓ કચેરીઓ આવે છે તેની બધી જ કચેરીની અંદર છે તે અમુક જગ્યાએ ભરતી આવેલી છે. તે આપણે લિસ્ટ બધું જ જોઈ લઈશું. જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી રહેલ જગ્યાઓની વિગત આપેલી છે. બધી જ વિગત સરખી રીતે જોઈ લેજો. પહેલા ક્રમ આપેલો છે, ત્યારબાદ વર્તુળ કચેરીનું નામ આપેલું છે, ત્યારબાદ કઈ કચેરીની અંદર કુલ કેટલી ખાલી જગ્યા છે તે આપેલું છે, ત્યારબાદ નીચેની અંદર કાસ્ટ આપેલી છે. તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે વર્તુળ કચેરીનું નામ જોઈએ તો ભાવનગર, મોરબી, જુનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય, અમરેલી, રાજકોટ શહેર, પોરબંદર, ભુજ, અંજાર અને જામનગર આ બધાની અંદર અમુક જગ્યાઓ ખાલી પડેલી છે. તમે અહીંયા જોઈ રહ્યા છો. તે બધી જ ભરતી છે તે કરવાની છે. નીચે તેની તારીખ પણ આપેલી છે, તે પણ આપણે જોઈ લઈશું. તો ભાવનગરની અંદર છે તે ટોટલ 22 જગ્યાઓ ખાલી છે. મોરબીની અંદર 9 જગ્યા છે, જુનાગઢમાં 12, બોટાદની અંદર 7, સુરેન્દ્રનગરમાં 19, રાજકોટ ગ્રામ્યની અંદર 179, અમરેલીની અંદર 30, રાજકોટ શહેરની અંદર 136, પોરબંદરની અંદર 11, ભુજની અંદર 93, અંજારની અંદર 42 અને જામનગરની અંદર 108 જગ્યાઓ છે તે ખાલી છે. એવી રીતે ટોટલ જોઈએ તો 668 જેટલી જગ્યાઓ છે તે ખાલી છે. અહીંયા કાસ્ટ પણ આપેલી છે, તે તમારી રીતે જોઈ લેજો. ત્યારબાદ આગળ નિયત ધારાધોરણો આપેલા છે, તે બધા મિત્રોને ખબર હશે, કેમ કે એપ્રેન્ટિસ કરવાનું હોય તે બધાને આ ખબર હશે. નીચે બધી જ ડિટેલ આપેલી છે, તે આપણે જોઈ લેજો તમારી રીતે. આ પીડીએફ છે તે આપણે આપણા વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ છે તેની અંદર નાખી દઈશું, ત્યાંથી તમે જોઈ લેજો. ત્યારબાદ અહીંયા તમને દસ્તાવેજો અથવા તો પ્રમાણપત્રો શું લાવવાના છે તે પણ અહીંયા બધું આપેલું છે. જે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોય છે, અન્ય ઘણું બધું હોય છે, તે તમે અહીંયા જોઈ લેજો. વિડીયો પોઝ કરીને જોવું હોય તો પોઝ કરીને જોઈ લેજો, અથવા તો આપણે આ વોટ્સએપ ગ્રુપની અંદર મૂકી દઈશું, ત્યાંથી પણ તમે જોઈ લેજો. ત્યારબાદ અહીંયા અન્ય શરતો પણ આપેલી છે, તે પણ બધી જોઈ લેજો. તમારી રીતે આ બધું જોઈ લેવાનું છે. ત્યારબાદ અહીંયા છે તમને તારીખ આપેલી છે, તેનું સ્થળ આપેલું છે, પોલ ક્લાઇમ્બિંગની તારીખ આપેલી છે, બધું જ ધ્યાનથી જોઈ લેજો. અમરેલી અંદર એક જોઈએ તો તારીખ 10/9/2024ના રોજ છે તે વર્તુળ કચેરીનું નામ છે અમરેલી. પોલ ક્લાઇમ્બિંગની ટેસ્ટ માટેના સ્થળનું નામ પણ તમને અહીંયા આપેલું છે. તમારી રીતે જોઈ લેજો. હજુ બધા મિત્રોને કોલ લેટર પણ આવશે, હજુ થોડો ટાઈમ છે. 10/9/2024. ત્યારબાદ બધામાં અલગ અલગ તારીખો આપેલી છે. વડોદરાની અંદર જોઈએ તો 11/9/2024 છે. ત્યારબાદ ખેડાની અંદર 5 નંબરમાં જોઈએ તો 12/9/2024 છે. અહીંયા બધાની અલગ અલગ તારીખો આપેલી છે. તમે તમારી રીતે તે જોઈ લેજો, કેમ કે તે બધું જોવા બેસશું તો વધારે વિડીયો લાંબો થઈ જશે. તમારી રીતે આ બધું જ છે તે જોઈ લેજો. અને જે મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી મિત્રો, તે બધા જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે આવી અવનવી માહિતી તમને છે આપણા યુટ્યુબ ચેનલની અંદર તમને મળતી રહે છે. અને જે મિત્રો આપણા વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન નથી થયા, ત્યાં પણ થઈ જજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને બધી જ લિંક આપેલી છે. ધન્યવાદ.